જિલ્લાના ખંભાતમાં અશાંત ધારાની મુદ્દત લંબાવવા અને બાકાત રહેલા 4 વિસ્તારોને સમાવવા માટે તારીખ 4/2/2025ના રોજ આણંદ જિલ્લા કલેક્ટરને અશાંત ધારા અંગેનું મુદ્દત લંબાવવા અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મારું નામ મંથન સોલંકી છે. હું ખંભાતનો રહેવાસી છું. આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આલવા આવેલા, જે ખંભાતની અંદર 26/2/2020ની અંદર સરકારશ્રી દ્વારા ખંભાતમાં અશાંત ધારો લાગુ કરવામાં આવેલો, જેની મુદત આવનારી 20/2/2025ની અંદર તેની મુદત પૂર્ણ થાય છે, તો તેને 25 વર્ષ માટે રિન્યુ કરવામાં આવે એવી અમારી તમામ ખંભાતના હિન્દુ સમાજની માંગ છે. અને બીજું પણ આવેદનપત્ર આલેલું છે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જે આવરી લેવામાં આવેલા નથી, અને તે એક સંવેદનશીલ એરિયા પણ છે, જેમ કે પીઠનો સુતારવાડો છે, ગંધરકવાડો, ઉપલી ઢાળ, નીચલી ઢાળ, નાનો ગંધરકવાડો, માળીવાડો અને શકરપુર ગામ, જ્યાં ઘણા બધા કોમી હુલ્લડો થાય છે અને આ વિસ્તારોને આવરવામાં આવેલા નથી. ત્યાંની આજુબાજુના વિસ્તારોને લીધેલા છે, પણ આ વિસ્તારો રહી ગયેલા છે, જેથી તેનું પણ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીની કચેરીમાં હાજર કરેલ છે. આ બાબતની જાણ અમે અગાઉ પણ ઘણી બધી વાર લેટરોથી કરેલી છે કલેક્ટર સાહેબની કચેરીથી. હજી સુધી કોઈ રિપ્લાય મળ્યો નથી, એટલે આજે ફરીવાર અમે આ બાબતની જાણ કરવા આવેલા છે.